રાધે રાધે. સૌને જય શ્રી કૃષ્ણ. જણાવતા અતિશય આનંદ થાય છે કે વૈશાખ બાદ તરસ એટલે કે અંધારી તેરસ. અંધારે તરસ એટલે વગર જોયેલો મુહૂર્ત જેને એટલે અહીર પરાથાર આહિર સમાજ કચ્છ પાટણ સમાજમાં જેને કહે છે કે મહાભારતના સમયથી મહાભારતના વખતથી આ પ્રણાલી ચાલી આવી છે. એટલે જેને કહેવાય ને સેંકડા વર્ષોથી આ પ્રણાલી ચાલી છે. અને એ દિવસે સમગ્ર આહિર સમાજ પરાથારી આહિર સમાજમાં કચ્છ અને પાટણ વચ્ચે લગ્ન યોજાતા હોય છે. ને આ વખતે પણ આપણે ભગવાન કૃષ્ણની કૃપાથી લગભગ આપણી વયોમાં અલગ અલગ વય છે. લોડાઈ વય છે, રત્નાલ વય છે, ધાણેટી વય છે. એ બાજુ લગભગ 1214 જેવા કે 1215 જેવા આઈ થિંક લગ્ન નક્કી થયેલા છે. ને આ વખતે એક વિશેષ છે જેમાં પ્રી વેડિંગ આદે, દાંડિયા રાસ આદે, જે બ્યુટી પાર્લર આદેના જે ખર્ચા હતા એના સમાજ બધા ભેગા થઈ એવું નક્કી કર્યું છે કે આ બધી વસ્તુ આપણે ન જોઈએ. આપણી જે સંસ્કૃતિને અનુરૂપ છે એટલે આ બધાથી એવોઇડ કરી અને માત્ર ને માત્ર તેરસના દિવસે શુભ જોગડીએ લગ્ન લેવાના છે. લગભગ 1200 જેવા લગ્ન છે. અને ખાસ કરી અને સમાજ જ્યારે સંગઠિત થયું છે અને દરેક સમાજના દરેક ગામડામાં સમૂહ ભોજન એટલે આપણે કહેવાય શાસ્ત્રમાં કે જેને અન્ન ભેગા અને મન ભેગા એ હેતુથી સમૂહ ભોજન છે. એક આપણે રત્નાની વાત કરીએ, સતાપરની વાત કરીએ, ચોબારીની, કડોલની અને અનેક જેટલી વયો રહેલી છે તે બધા ગામના લોકો સાથે ભોજન કરશે. એટલે રત્નાલમાં લગભગ 55,000 જેવા લોકો 3 દિવસ દરમિયાન 5 તકનું ભોજન ગ્રહણ કરશે એટલે મહાપ્રસાદ લેશે. અને આ પ્રી વેડિંગ, બ્યુટી પાર્લર આદિના ખર્ચા છે એ બધા ખર્ચા આ વખતેથી લગભગ બધે જે બંધ કરવામાં આવ્યો છે. તો ખરેખર સમાજને પણ ખૂબ ખૂબ આશીર્વાદ. આવા સારા કાર્ય કે ધનનો બચાવ થાય, બધાના મન એક થાય એ હેતુથી લગભગ બીજા સમાજ તો આજની તારીખોમાં કરતા આવ્યા છે, પણ આ આહિર સમાજ, પરાથાર આહિર સમાજ છે એ સેંકડા વર્ષોથી એટલે મહાભારતના વખતથી આ સમૂહ લગ્નના જોડતા આવ્યા છે. અને અત્યારે આજ દિવસ સુધી એ તારીખ, તિથિ એ નક્કી હોય છે. તો ખરેખર ભગવાન કૃષ્ણની મુરલીધરની ખૂબ કૃપા છે. આવી કૃપા સમગ્ર દેશ પર વરસી રહે. આ શુભ દેવને સૌની પ્રાર્થના. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ગૌ માતા. જય શ્રી સચ્ચિદાનંદ.